2024 રક્ષાબંધન રાખડીના બાંધતા ભદ્રા રહેશે એક દિવસ। આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે। આ રક્ષાબંધનનો શુભ સમય કયો છે, કયા સમયે રાખડી બાંધવી અને સાથે જાણો ભદ્રા એટલે શું। મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે, અંત સુધી બન્યા રહો। આ વખતે નાગપંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું એક વિશેષ મહત્વ છે। રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે। રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે। બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે। તો વિડીયોને અંત સુધી નિહાળજો। બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે। પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે। સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે। ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી। ભદ્રા કાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાઈ છે। ભદ્રા કાળનો સમય એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રાનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો પણ શુભ સમય કયો છે। રક્ષાબંધન 2024 શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાથી એટલે કે 19 ઓગસ્ટ 2024ના સવારે 3:04 શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટ રાત્રે 11:55 સમાપ્ત થશે। આ વખતે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે। જોકે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો રહેશે। આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખ લઈને મતભેદ છે। રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રનો પડછાયો? આ વર્ષે રક્ષાબંધનની છાયામાં રહેશે। હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51થી ભદ્રા શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે। આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી એ શુભ સમય નહીં રહે। એટલે કે આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ જ આપણે રાખડી બાંધી શકાય છે। રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30થી લઈને રાત્રે 9:08 સુધી રહેશે અને તે શ્રેષ્ઠ સમય છે। જાણો ભદ્રા એટલે શું? ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે। પૌરાણિક કથા અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો। જ્યારે ભદ્રાનો જન્મ થયો, જન્મ લીધા પછી તરત જ તેણી આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું। આ રીતે જાપ પણ શુભ અને શુભકાર્ય યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવે છે। ત્યાં ભદ્રાને કારણે પરેશાનીઓ થવા લાગે છે। આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ભદ્રા અને 11 કારણોમાં 7મા કારણ એટલે કે વિશિષ્ટીકરણમાં સ્થાન મળ્યું છે। વિડીયોને અંત સુધી નિહાળવાનું ભૂલશો નહીં। વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા 3 લોકમાં રહે છે, અર્થાત ભદ્રા સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીમાં રહે છે। જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે, પછી ભદ્રા પૃથ્વી પર રહે છે। જ્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે ત્યારે ભદ્રનો મુખ આગળની તરફ હોય છે। આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે।
ભદ્રામાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારેય સફળ થતું નથી. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 19 ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે. ભદ્રકાળનો સમય સવારે 9:51થી લઈને સવારે 10:53 સુધી ભાદ્રા પૂંછડીનો સમય રહેશે. સવારે 10:53 થી બપોરે 12:37 સુધી ભદ્રાનો મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્ર સમાપ્ત થશે. આ દિવસે બપોરે 1:30 પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે. જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓએ રાત્રે 12 વાગ્યા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ. કોઈ કારણસર બહાર જવું પડે છે, જો તમારે કોઈ કારણસર અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો 19 ઓગસ્ટના રોજ સવારે 9:53 પહેલાં રાખડી બાંધી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ પછી ભદ્રપ્રદ પ્રતિપદા તિથિ શરૂ થશે. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છે. રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે. રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ. રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો. થાળીમાં રાખડી, મીઠાઈઓ અને ફૂલ રાખો. હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી જો સૌપ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો, પછી તમારા ભાઈને આસન પર બેસાડો, માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો. હવે તેની આરતી કરો અને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરો. મિત્રો, જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો અમારી દર્શ સ્ટોરી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.